સુરતવાસીઓ માટે હોળી પહેલા જ માઠા સમાચાર છે। વતન જવા નીકળેલા પરપ્રાંતિયોની ભારે ભીડ વચ્ચે હવે મુસાફરી પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર યુપી અને બિહાર જવા માંગતા લોકોનું મહેરામણ ઉમટ્યું છે। તંત્રનો દાવો છે કે વ્યવસ્થા સુદ્રઢ છે, પણ હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે। બીજી તરફ ખાનગી બસોમાં પણ લૂંટફાટ શરૂ થઈ ગઈ છે। જે બસનું ભાડું નોર્મલ દિવસોમાં 500 રૂપિયા હતું, તેના અત્યારે 700થી વધુ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે। હવે આનાથી પણ મોટું સંકટ આવી રહ્યું છે। આવતીકાલથી લક્ઝરી બસોના સંચાલકોએ સામૂહિક હડતાલની ચીમકી ઉચ્ચારી છે। આરટીઓની કથિત હેરાનગતિ અને ખોટા દંડથી ત્રાસીને ટ્રાવેલ્સ માલિકોએ બસો થંભાવી દેવાનો નિર્ણય લીધો છે। જો તંત્ર યોગ્ય ન્યાય નહીં કરે તો રાજસ્થાન જતી એક પણ બસ નહીં દોડે। આ તમામ પરિસ્થિતિ વચ્ચે તહેવારના સમયે મુસાફરો રજડી પડવાનો વારો આવી શકે છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ પરિસ્થિતિ સર્જાવા પાછળ જવાબદાર કોણ છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં ચોક્કસ જણાવજો।